જય સ્વામિનારાયણ. તારીખ 6/4/2024 ફાગણ વદ 12 શનિવાર. ગુણાતીતાનંદ સ્વામી વડતાલથી જૂનાગઢ તરફ પાછા વળતા હતા. એવામાં વચ્ચે વાગડ ગામ આવ્યું. વાગડ ગામની પાસે અણિયાળી ગામમાં આત્માનંદ સ્વામી રહેતા હતા. આત્માનંદ સ્વામીની ઉંમર 116 વર્ષની થયેલી અને તેમને વાગડ ગામનું જ પાણી ફાવતું, એટલે તેઓ ત્યાં જ રહેતા. ગુણાતીતાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને મળવા આવ્યા. સ્વામી કારણ વિના તો ન જ આવ્યા હોય. તેમણે જેવો પગ મૂક્યો કે તરત જ આત્માનંદ સ્વામી બેઠા થઈ ગયા અને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. આત્માનંદ સ્વામી કહે કે ઓહો બેસો સ્વામી, બેસો. હું એવા વિચાર કરતો હતો કે મને 116 વર્ષ થઈ ગયા. 30 વર્ષ મહારાજ ભેળો રહ્યો અને 30 વર્ષથી વિયોગ સહન કરું છું. બીજા દાંત પણ ફૂટી ગયા છે. છતાં સ્વામી મને મહારાજ તેડવા કેમ નથી આવતા? સ્વામી, મારી શું કસર છે? મારામાં શું ખામી છે? એકવાર આ જ પ્રશ્ન લઈને હું જૂનાગઢ આવ્યો હતો, પણ તમે તે વખતે સોરઠમાં ફરવા ગયા હતા. ઘણા દિવસો સુધી તમે આવ્યા નહીં અને મને જૂનાગઢનું પાણી ફાવ્યું નહીં. હું ભેળું પાણી લાવ્યો હતો, તે પણ ખૂટી ગયું, એટલે અહીં પાછો આવ્યો. પણ આજે તમને મહારાજે સામેથી મોકલા છે, તો મારી શું કસર હશે એ કહો. સ્વામી, આપને તો મહારાજે પોતાના ભાઈ તરીકે સ્વીકાર્યા છે, એટલે બીજી તો શું કસર હોય? પણ કસર નથી, પણ આ ફક્ત ઉપાસનાની સમજણમાં કસર છે. એ ટાળી નાખો એટલે મહારાજ તમને ધામમાં તેડી જશે. સ્વામી, મહારાજને તમારી ઉપર ખૂબ હેત છે. તમારે બીજો ફેરો ન ફરવો પડે એટલા માટે જ તમને હજુ સુધી રાખ્યા છે. આત્માનંદ સ્વામી કહે કે સ્વામી, મારી ઉપાસનામાં એવી શું ખામી છે? ગુણાતીતાનંદ સ્વામી કહે કે સાંભળો, જ્યારે જ્યારે ઉપાસનાની વાત નીકળતી, ઉપાસના પર ચર્ચાઓ થતી, ત્યારે તમે એમ બોલતા કે એ છોડો બધું, એમ શેર ને અચ્છેર વળી શું જોખો છો? આમ કહીને તમે વાત ટાળી નાખતા. તેથી કોઈ વાત કહેતું નહીં. હા સ્વામી, એ સાચું. હું તો હજુ પણ એમ જ સમજું છું કે શ્રી કૃષ્ણ હતા તે જ આ રાજાધિરાજ શ્રીજી મહારાજ છે. શ્રીજી મહારાજ અને શ્રી કૃષ્ણ બંને એક જ છે. સ્વામી, હવે આપ જ સમજાવો કે હું કેમ સમજું? ગુણાતીતાનંદ સ્વામી એક પછી એક ઉપાસનાના વચનામૃતો કઢાવી વંચાવતા જાય અને ઉપાસનાનું રહસ્ય સમજાવતા જાય. પછી સ્વામીએ કહ્યું કે સાંભળો, વ્યાપકાનંદ સ્વામીને મહારાજનો સર્વોપરીપણાનો નિશ્ચય નહોતો થતો. મહારાજે સમાધિ કરાવીને ધામમાં મોકલા. વ્યાપકાનંદ સ્વામીએ અક્ષરધામમાં મહારાજની પૂજા કરી. પછી સ્વામીને વિચાર આવ્યો કે આ અનંત મુક્તો બેઠા છે, તેમની પણ મારે પૂજા કરવી છે. પણ એક કળાવચ્છિન્ન પૂજા કઈ રીતે કરું? ત્યારે મહારાજે વ્યાપકાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, એક એક અવતારના નામ લઈને કહો કે તેમાંથી જો કોઈ સર્વોપરી હોય તો હું અનેક રૂપે થાવ અને એક કળા વિચ્છિન્ન થઈને સર્વે મુક્તોની પૂજા કરું, આવો સંકલ્પ કરો. વ્યાપકાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો, પણ અનંત રૂપે ન થવાયું. ત્યારે મહારાજે કહ્યું કે સ્વામી, અમારું નામ લઈને સંકલ્પ કરો કે જો આ સહજાનંદ સ્વામી સર્વોપરી પુરુષોત્તમ નારાયણ હોય તો હું અનંત રૂપે થાવ અને એક કળાવચ્છિન્ન પૂજા કરું. વ્યાપકાનંદ સ્વામીએ આવો સંકલ્પ કર્યો કે તરત જ તેઓ અનંત રૂપે થયા અને તેમણે મહારાજની સાથે મુક્તોની પૂજા કરી. સ્વામી, આ પ્રસંગ તો આપ જાણો છો ને? હા, જાણું છું. નાગડકા ગામમાં વ્યાપકાનંદ સ્વામીની નજર સામે મહારાજની મૂર્તિમાંથી અવતારો પ્રગટ થયા અને મૂર્તિમાં લીન થઈ ગયા. ત્યારે પણ તમે હાજર હતા. એ પ્રસંગ યાદ છે ને? હા, બરોબર યાદ છે. પર્વતભાઈનો પ્રસંગ પણ જાણો છો કે પર્વતભાઈને મનમાં સંકલ્પ થયો કે ભગવાને ઋષિ અવતાર કેવી રીતે ધાર્યો હશે. તરત જ 24 અવતારો તેમની સામે પ્રગટ થયા અને મહારાજની મૂર્તિમાં લીન થયા. એ કથા પણ જાણો છો? આત્માનંદ સ્વામી કહે કે હા, એ પણ જાણું છું. તેજ સુખદાય સહજાનંદ જગજીવન જે જગવંદ, જે કોઈ સર્વ કારણના કારણ તેણે કર્યું છે તન ધારણ. સર્વે અવતારના અવતારી તેજ સહજાનંદ સુખકારી, જે કોઈ સર્વે ધામના ધામી જાણો તેજ સહજાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, આ બધા પ્રસંગનો અર્થ શું છે?
અવતાર અવતારીમાંથી પ્રગટ થાય અને અવતારીમાં જ લીન થાય, પણ અવતારી ક્યારેય અવતારમાં લીન થાય નહીં. તેથી સર્વ અવતાર એ મહારાજના અને સર્વ અવતારના ધારણ કરનારા એ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ. આવી ઘેડ પાડો તો જ મહારાજ ધામમાં લઈ જાય. આ રીતે ગુણાતીતાનંદ સ્વામીએ ભાયાત્માનંદ સ્વામીને ઉપાસનાનું રહસ્ય સમજાવ્યું અને જતાં જતાં તેમણે શિવલાલ શેઠને કહ્યું કે શિવલાલ, હવે સ્વામીને મહારાજ ધામમાં લઈ જશે. અને સંવંત 1916ના જેઠવદી છઠના દિવસે મહારાજ આત્માનંદ સ્વામીને અક્ષરધામમાં તેડી ગયા. પછી આત્માનંદ સ્વામી પોતે પણ શ્રીજી મહારાજને લઈને પોતાના 14માના દિવસે શિવલાલ શેઠને તેડવા આવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણી પ્રકરણ 101 અને ઉપાસનાનું અમૃતમાંથી